એ લોકો ઈસુદાનભાઈ તથા જે બાકીના વ્યક્તિઓ છે તે અહીંયા પોલીસ સ્ટેશન પર બપોરના ઈસમમાં આવેલ હોય અને અહીંયા આગળ આવી અને પીએસઓ અમારા જે છે તેમની સાથે તે ગેરવર્તન કરતા હોય, તેમના ઉપર સસ્પેન્શન દાખવવા બાબતનું દબાણ કરતા હોય, એમની સાથે અન્ય 30 વ્યક્તિઓ પણ પોલીસ સ્ટેશન ખાતે આવેલ હોય. એ બધા ગેરકાયદેસર મંડળી રચી અને પોલીસ સ્ટેશન પર દબાવ બનાવવાનો પ્રયત્ન કરતા હોય. એ સમય દરમિયાન વોટ્સએપ અને ફેસબુક તેમના દ્વારા લાઈવ કરવામાં આવી અને ધક્કામુક્કી કરી અને અરાજકતા ફેલાવવાનો પ્રયત્ન પણ કરવામાં આવ્યો હતો. ત્યાં આગળ જે ફરજ પર હાજર પીએસઆઈ છે તેમના દ્વારા તેમને સમજ કરવામાં પણ આવી કે તમારી જે રજૂઆત છે તમે કાગળ ઉપર રજૂ કરો અને આ રીતે ગેરકાયદેસર રીતે અહીંયા મંડળી એકત્રિત ન થાવ. પણ તેમ છતાં તેમના દ્વારા પોલીસ સ્ટેશન ખાતે હુલ્લડ કરવામાં આવ્યું હતું. દેવભૂમિ દ્વારકા જિલ્લાના ખંભાળિયા પોલીસ સ્ટેશનના અધિકારીઓએ એરેસ્ટ કરી લીધા છે અને બેસાડી દીધા છે અને દાદાગીરી કરે છે પોલીસ કે અમને ઉપરથી ભાજપમાંથી સ્પષ્ટ આદેશ છે કે આખી ચૂંટણીની અંદર ભાજપ આમ આદમી પાર્ટીના બધા લોકોને એરેસ્ટ કરવાના છે. આ દાદાગીરીની સામે અમારી લડાઈ છે. હું ગુજરાતની જનતાને જાગૃત કરવાની વિનંતી કરું છું કે ચૂંટણી આવી રહી છે. હવે આ ગુંડાઓ, લફંગાઓ, અંગ્રેજોની ઓલાદોને રજા આપવાનો સમય આવી ગયો છે અને ઈશુદાનભાઈ ગઢવીને ખંભાળિયા પોલીસે અત્યારે એરેસ્ટ કર્યા છે. જે કોઈ પણ મિત્રો ત્યાં પહોંચી શકે એમ હોય તે પહોંચે.